તુલા રાશિનું નિશાની 15 મે બુધવારે દિવસનો વધારો યોગ એશ્લેષા નક્ષત્ર બુધના પ્રભાવથી શરૂ થશે દિવસની શરૂઆત શુક્ર સાથે શાણપણ સમયથી થશે કુંડળીના 7મા ઘરમાં સંક્રમણ બુધ છે તમારા ભાગ્યનો ભગવાન શુક્રનો ભગવાન છે જે શુક્ર લગ્નેશથી તમારી કુંડળી છે 7મા ઘરના 7મા મકાનમાં બેસવું તમારા ચડતા પર અસર કરી રહ્યું છે અને સૂર્યમાં 7 વાગ્યા પછી તમને ખૂબ પ્રભાવશાળી બનાવે છે તમારા સપના સાકાર થવા લાગશે તમારી કાર તમારો પ્રભાવ સહન કરશે નામ તમારી તરફેણમાં આવશે નસીબ મજબૂત થશે તમારો વિશ્વાસ કેતુના પ્રભાવથી પણ યોગાને એશ્લેષા નક્ષત્રમાં 3 વાગ્યે અસર થશે ચંદ્ર આમાં તમારી કુંડળીના નીચલા ઘર પર સંક્રમિત થઈ રહ્યો છે 3 વાગ્યા પછી જ્યારે કેતુની અસર તમને અસર કરશે ત્યારે ચંદ્ર તમારી કુંડળીના ફાયદામાં પરિવહન કરશે સૂર્ય ગુરુ સાથે હતો ગુરુ વગેરે હશે અને તમારા માટે નફો આપતા શનિનો પ્રભાવ પણ પરિસ્થિતિ પેદા કરી રહ્યો છે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે પ્રાપ્ત કરશે તમારી ક્ષમતા વધશે તમારી સ્થિતિ નસીબની હાઇટ ઊંચાઈ દ્વારા મજબૂત કરવામાં આવશે આજે આ જીવન તમને સુખ અને સમૃદ્ધિથી મળશે ઘરેલું જીવન સારું રહેશે અને આજે તમે આ બધા અવરોધોને દૂર કરી શકશો 3 વાગ્યા પછી માઘા નક્ષત્રમાં 3 વાગ્યા પછી દિવસ તમારા માટે વધુ ફાયદાકારક બનશે તમારી આળસનો ત્યાગ કરશે દરેક કટોકટી તમારા દ્વારા દૂર થઈ જશે સફળતાના માર્ગ પર આગળ સફળતા લો પ્રગતિના દરવાજા ખુલશે ઈચ્છા મહત્વાકાંક્ષા તમારા દ્વારા પૂર્ણ થશે એક મહાન સમયની શરૂઆત હતી આજે તમારા માટે સંપત્તિ અને નફો લાવ્યો છે તમારા સાહસ પગલાં ખાસ કરીને તમારા જીવનમાં ખૂબ સારા સમાચાર હશે દિશાથી ઉત્તર દિશા શરૂ થવાનું શરૂ ન કરો તમને સફળતા આપવા માટે આજે તમારા માટે નસીબદાર દિવસ સાબિત થશે જો નસીબદાર સંખ્યા વધારે હશે તો આજે એશ્લેષા નક્ષત્રનો મુદ્દો અને માઘા નક્ષત્રનો વિકાસ પછી યોગના દુરુપયોગમાં વધારો એ દુરુપયોગમાં તુલા રાશિના લોકો માટે સપનાની અનુભૂતિ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે મંગળ રાહુ શનિ શુક્ર બુધ તમારી કુંડળીમાં બુધ શુક્ર અને ચંદ્રની સ્થિતિમાં ફાયદાકારક છે જે સારી નોકરીનો વ્યવસાય કરશે સફળતા અને મોટી સફળતા પણ સફળ થશે દિવસ તમારા મનને વધારવા માટે શુભ સાબિત થશે પછી તમે નવું કાર્ય શરૂ કરશો પછી તમને વધુ ફાયદાઓ મળશે પછી તમે તુલા રાશિના નિશાનીને જાણશો શ્રી હનુમંત મીઠાની કટોકટીથી શ્રી રામ હનુમાનને સુરક્ષિત કરો મહાવીર હનુમાન જય હનુમાનને સંકટ મોચનને પ્રેમભર્યા કર્યા વિના સમાન સન્માન હનુમાનને કારણે વર્તુળને શુભ સાબિત કર્યા વિના હા તમને નસીબદાર બનાવો કટોકટીથી બચાવો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન પસંદગી હનુમાન જય હનુમાન માવે બુધવારે બિશખ મહિનાનો એષ્ટમીની અશ્લેષા નક્ષત્ર બુદ્ધિના પ્રભાવથી દિવસની શરૂઆત કરશે વિઝડોમ બિશખ મહિના શુક્લા પક્ષની અષ્ટમી 7 વાગ્યે 42 વધારો થશે તે પછી 3:30 વાગ્યે દુરુપયોગ અને માઘા નક્ષત્રનો વધારો વિઝડમ કેતુ અને ધોબી યોગના પ્રભાવને કારણે આજે કેતુનો પ્રભાવ પણ છે તમારા માટે સફળતા અને લાભ આપવા માટે એક નસીબદાર દિવસ જીવનમાં શુભ કાર્ય પ્રગતિની ખુશી આપશે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે આજે આશ્ચર્યજનક દિવસ હતો પછી ભલે તે કામનો પ્રથમ દિવસ હોય અથવા તમે નવું કામ શરૂ કરવા માંગો છો આજે તે કાર્યનો પાયો સ્પષ્ટ છે લગ્ન જીવનનો આનંદ આજે તમારા જીવનમાં અવરોધ નથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આવતા દરેક અવરોધ સાથે વ્યવહાર કરી શકો હોસ્ફળતા પૈસા સુંદર અને નફાકારક આપશે આજે તમારી કુંડળીમાં પ્રદાન કરશે સૂર્યનો ગુરુ ઓદિટ યોગ ગુરુ સાથે બનાવવામાં આવી રહ્યો છે તે જ સમયે શુક્ર સાથે છે રાહુનો સંક્રમણ ચંદ્ર મંગળની સાથે તેના દ્વારા સંક્રમિત થઈ રહ્યો છે અને કેતુ અને શનિની સ્થિતિ પણ તમારી કુંડળીમાં વધુ સારી છે 25 મિનિટ પછી 3 વાગ્યા પછી ચંદ્ર જ્યારે મગા નક્ષત્ર વધે છે તે સમયે ચંદ્રપતિ વિનાની
નફા ભાગ્યને ટેકો આપવા અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે હે આજ બુદ્ધનો પ્રભાવ શુક્ર સાથે પ્રગતિનો માર્ગ ખોલશે સમૃદ્ધિ સફળતા અને ખુશી લાવશે ખૂબ જ શુભ દિવસ ખૂબ નસીબદાર સમય હે આવા સમયે નવી નોકરી ઉત્સાહ તમારા જીવનમાં વધુ સારા પરિણામો લાવે છે કુટુંબમાં ખુશીઓ સુંદર છે અને કદાચ તમને માઘા નક્ષત્રનો કેતુ મળે છે આજે માઘા નક્ષત્રનો કેતુ તમારી મહત્વાકાંક્ષાને જાગૃત કરશે પરંતુ માં અને કેતુમાં ઉત્સાહ વધારશે અને માઘા નક્ષત્રનો કેતુ તમને તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ પણ બતાવશે દિવસ ખૂબ ફાયદાકારક છે જીવનમાં સફળતાનું કાર્ય હવે તમને નસીબ આપે છે અને તમને નસીબદાર બનાવે છે એશ્લેષા નક્ષત્રનો મુદ્દો સારા નસીબ અને સંપત્તિ વધારવાની એક સુંદર તક મળશે અમેઝિંગ પરિવર્તન તમને તમારા જીવનમાં લાવશે તમારું વ્યક્તિત્વ આજે આકર્ષક રહેશે આકર્ષક વ્યક્તિત્વ તમારું હશે અને તમને જીવનમાં ખ્યાતિ પણ મળશે તમને ઘણી સફળતા મળશે વ્યવસાયમાં ઘણા પૈસા હશે જીવનમાં કેટલાક મોટા ફેરફારો થશે પાર્કના ઇન્સ્ખનો અંત આવશે અને જો ત્યાં હોય તો શું તમારા મનની કોઈ ઈચ્છા છે પછી આજે તમારા કાર્ય દ્વારા મજબૂત ઈરાદા સાથે પૂર સુખ અનુભવો અને જીવનમાં તકનો લાભ લો આજે તમારી સ્વપ્રતિકાર છે આજે જાગૃત થશે વિલ પાવરનો દિવસ આગળ ધપાવશે સકારાત્મક પરિણામો સાથે નસીબ તમને ટેકો આપશે અને તમારા જીવનમાં પ્રાપ્ત થશે અને કદાચ તમે તે મેળવશો આજે તમારે રાહુકાલને ધ્યાનમાં રાખવું જોઈએ રાહુ સમયગાળા દરમિયાન 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી થવો જોઈએ જો તમે પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરો છો તો પછી દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે તમારી ક્ષમતા માટે અભિનંદન તમારા કાર્ય માટે પ્રશંસા કરવામાં આવશે પરિસ્થિતિ મિનિટના વિરામ સુધી તમારા જીવનના પરિવર્તનનું પરિણામ હશે સમૃદ્ધિ તમારા જીવનમાં સમૃદ્ધિ આપશે પરિણામ પ્રાપ્ત થયું છે કૌટુંબિક જીવન વધુ સારું રહેશે તમારા સંબંધો આજે સારા રહેશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે કુશળતાપૂર્વક કાર્ય કરશે તેથી આજે તમારા માટે દરેક અચાનક દિવસે સમાપ્ત થશે